મિત્રો, આજે આપણે આવી ગયા છીએ છેલ્લા ભાગ સુધી, પણ આ અંત નથી, એ શરૂઆત છે. હું ડૉક્ટર જય રાખોલિયા. આપણે આગળ જાણી ગયા હાઈ બ્લડ પ્રેશર એટલે શું, જેનો ઉપચાર શું છે, અને શું ખાવું અને શું ટાળવું. તો હવે આપણે જોઈએ વૃદ્ધ, મહિલાઓ અને યુવાનોમાં આ રોગ કેમ અલગ અલગ છે, બીજા રોગ સાથે કેવી અસર કરે છે, અને 5 સૂત્રો જે તમારા જીવનને બદલાવી શકે છે. તો પહેલું, વૃદ્ધો માટે શરદી, તાવ, ઉધરસ જેવા નાના લક્ષણો પણ બીપી વધારી શકે છે. યુરિન પ્રોબ્લેમ, ઓસ્ટિયોપોરોસિસની દવાઓ અસર કરે છે. ધીરજથી ખાવું અને ધીમે ચાલવું એ પણ એટલું જરૂરી છે. બીજું, મહિલાઓ માટે હોર્મોનમાં ફેરફાર જેમ કે પીસીઓડી અને મેનોપોઝ. અમુક દર્દીઓમાં પ્રેગ્નન્સી વખતે પણ હાઇપરટેન્શન જોવા મળે છે. ઘરની જવાબદારી અને તણાવ વધુ હશે તો હાઇપરટેન્શન આવી શકે છે. તો ત્રીજું, યુવાનો જે રાતે બરાબર સૂતા નથી અથવા તો વધુ ટેન્શન લે છે, વધુ પડતું બહારનું ખાય છે અને ફોનનો ઉપયોગ વધુ કરે છે, અને સાથે જે લોકો આલ્કોહોલ અને સિગરેટ પીવે છે તે લોકોમાં વધુ રિસ્ક રહે છે. હાઈ બ્લડ પ્રેશરનો ઉપચાર એક વ્યક્તિ માટે ફાયદાકારક હોઈ શકે તો બીજા વ્યક્તિ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. તો શું હાઈ બ્લડ પ્રેશરને બીજા રોગો સાથે સંબંધ હોઈ શકે? હા, હોઈ શકે. એવા કેટલાક રોગો છે જે હાઇપરટેન્શન સાથે સંકળાયેલા છે. પહેલું, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. બંને લોહીની નસોને નુકસાન આપે છે. ડાયાબિટીસ હશે તો દબાણ વધુ સાવચેત રહેશે. પગ, કિડની અને આંખોની બીમારીઓમાં ખતરો વધારે રહેશે. બીજું, હાર્ટ ડિસીઝ. દબાણ વધારે એટલે હૃદય પર ભાર વધારે. ખૂણામાં ચક્કર આવવા, ઉદાસીનતા, ભારે લાગવું, આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થશે તો હાર્ટ એટેકથી ચેતવણી પણ હોઈ શકે. ત્રીજું, કિડનીના રોગો. જો દબાણ વધે છે તો યુરિનમાં પ્રોટીન આવવા લાગે છે. શરીર થાકી જાય તે પહેલાં સંભાળ જરૂરી છે. ચોથું, હાઈ કોલેસ્ટ્રોલ. હાઈ કોલેસ્ટ્રોલના લીધે નસોમાં બ્લોકેજ થાય છે. બ્લડ પ્રેશર વધુ જો એલડીએલ વધુ હોય. તો હવે આપણે એવા 5 સૂત્રો જોવાના છે જે આપણા જીવનને બદલી શકે છે. પહેલું, જાગૃત થાવ. બીજું, માફ કરી શકો. ત્રીજું, ચાલો, સતત ચાલો. ચોથું, હંમેશા પોઝિટિવ રહો. પાંચમું, માતૃભૂમિ અને કુદરત સાથે જોડાયેલા રહો. તમારું દબાણ જાતે જ ઘટી જશે. મિત્રો, આ 4 ભાગની યાત્રા પૂરી થતી નથી, પરંતુ તે તો શરૂઆત છે તમારા માટે. જો તમે આ શ્રેણી જોઈ છે તો તમારા પરિવારને અને તમારા મિત્રોને શેર કરો. સાથે લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.